એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સત્તાધીશો દ્વારા ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ જાહેર નહીં કરતા વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. તેમને ડીનને રજૂઆત કરી છે. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરી રહેલા સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશો સામે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ફેકલ્ટીના વિદ્યાર્થીઓના ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા લીધા બાદ ફેકલ્ટીના સત્તાધીશોએ હજી સુધી પૂરેપૂરું રિઝલ્ટ ડિક્લેર કર્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓ તેમના રિઝલ્ટની માંગણી સાથે આંદોલન ઘણા સમયથી ચલાવી રહ્યા છે. સાયન્સ ફેકલ્ટીના કહેવાતા વિદ્યાર્થી નેતાઓ પણ સત્તાધીશોના ઇશારે જ કામ કરતા હોવાથી તેઓ પણ વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાને બદલે ફેકલ્ટીમાંથી 9-11 થઈ ગયા છે. જે પહેલું વર્ષ છે અને પહેલા વર્ષનું પહેલું સેમિસ્ટર છે સાયન્સ ફેકલ્ટીનું, એને આજે 160 દિવસ થઈ ગયા છે. 160 દિવસ થઈ ગયા તો બી રિઝલ્ટ આપ્યું નથી. રિઝલ્ટ આપ્યું છે તો બી એવું આપ્યું છે કે 800 વિદ્યાર્થીઓ છે, 800 વિદ્યાર્થીઓમાંથી 620 જેટલા લોકોનું જ આપ્યું છે. આ લોકો હજી 250 વિદ્યાર્થીઓનું આરઆર બતાવે છે રિઝર્વ રિઝલ્ટ. તો રિઝર્વ રિઝલ્ટ ક્યારે આપશે? રિઝર્વ રિઝલ્ટ નહીં આવે તો ફર્સ્ટ સેમિસ્ટરની જે એક્ઝામ ફરી લેવાની છે એની ક્યારે ડેટ? વીસી સાહેબે એવું કીધું છે કે જ્યારે અમે આ રિઝલ્ટ આપીશું પછી અમે નવી એક્ઝામ લઈશું. એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે અત્યારે કે જે 250 વિદ્યાર્થીઓ કે અત્યારે એ લોકોને સેકન્ડ યરમાં જવું હોય તો એ લોકો કેવી રીતે જઈ શકશે? એના માટે આજે અમે ડીન સાહેબને રજૂઆત કરવામાં આવે છે. આજે જો ડીન સાહેબ રજૂઆત નહીં સાંભળે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું અને માત્ર જિમ્મેદારી વીસી સાહેબ અને ડીન સાહેબની રહેશે. અને એમાં એવું છે કે અમે કાલે આજે નહીં અમારી માંગણી કાલે આવતીકાલ સુધી રિઝલ્ટ નહીં આવે તો કાલે અમે અમારા જે રિઝલ્ટની હોળી કરીશું અને વીસી સાહેબની ઓફિસમાં જઈને બી એમને એકવાર રજૂઆત લાસ્ટ અમે કરીશું. અલબત્ત યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓ રાજકીય અખાડો બની ગયો હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ જ થઈ રહ્યું છે. સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ મંગળવારે ડીનને રજૂઆત કરી રિઝલ્ટની માંગણી કરી છે. મંગળવારની સાંજ સુધીમાં રિઝલ્ટ ડિક્લેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. जब कोई बच्चा फीस भरने के लिए सिर्फ 1 मिनट भी लेट होता है तो उसके पास से 2000 का वसूल दंड किया जाता है. ठीक है, तो अब जब यूनिवर्सिटी 160 डेज के बाद भी रिजल्ट नहीं दे रही तो स्टूडेंट को उनके पास से कितना बड़ा दंड वसूलना चाहिए वो यूनिवर्सिटी को अब तय करना है. अगर हमारा रिजल्ट आज शाम तक या कल सुबह तक नहीं दिया गया तो हम कल वीसी की ऑफिस में उग्र से उग्र आंदोलन करेंगे. फिर भी हमारा रिजल्ट नहीं आया तो जो भी उसके परिणाम होंगे उसको भुगतने के लिए वीसी प्रोफेसर योगेश सिंह तैयार रहे और साइंस फैकल्टी के डीन एसी शर्मा सर भी तैयार रहे. ખૂબ જ જોખમાય છે. આના કારણે આગળ શું કરું ખરી? આના કારણે ઘણા ડ્રોપઆઉટ્સ બી થઈ શકે છે. ભાઈ રિઝલ્ટ નહીં આવતું હું કોલેજ છોડી દઉં, બીજી કોલેજમાં જાઉં. આના કારણે કોલેજનું નામ બી ખોટું નીચું જશે. અને જો આવતીકાલ સુધીમાં નહીં આવે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. વીસીની ઓફિસમાં જઈ અમે રિઝલ્ટ સળગાવીશું અને અમે ઇવન ભીખ ફી માગીશું. ન્યારે બેસીશું. હવે 3-4 દિવસ સુધી અમે ઊભા નહીં થઈએ. હવે અમારે રિઝલ્ટ જોઈએ છીએ ગમે તે થાય ત્યાં. હવે